શાકભાજી हेलो हेलो तेरी हाँ कौन काम भी मतलब છે તમારે કેસ જોયો કે નહીં જોયો हाँ कई जगह पर એક લોકેશન મોકલું છે અહીં આવી જાઓ અહીંથી મારા લાશ પાસે કે હતા દેવાની અહીં કોઈ માં મગજમાં નથી ભલા આવો आयो હા हेलो हेलो एक હા બોલે શ્રી સાહેબ કઈ છે તો એને આ કયા કામ કરતો સીઆઈડી ની અડધો પગાર તો આવતો નહીં ચાલે કેસ મેલો ઓફિસ પર આવી જા હું વાત કહું કે છે આવ્યો જ છે ચાલો હાર જા આવ્યો ચાલ્યો હવે મને તો કેસ આવ્યો ચાલો ભાઈ ચાલો લખી ગામલું વાળા અંબેડા લખી ગામલું વાળા જાગેશ્વર ચાલો તો પેલા રહ્યા ઉભો રે તમને એક વાત કહું ચાલો તમે બેસી જાઓ સાહેબ ને પણ ઉભી રાખ હા હલો हेलो अभिजीत કઈ છે બસ આ રિક્ષા ને ફેરવામાં આવ્યા છે એ પેલા તારી જોડે છે તારી જોડે જશે ને લઈ આવે ને લઈ આવ આપણે ઓફિસ પર કેસ આવ્યો કેસ આવ્યો હારું ચાલો આવ્યા જ છે આવી જાવ વેલો ચાલ સા ભાઈ કેસ આવ્યો દે જવાન છે ચાલો એમને ફેંકી દે હવે ઉઠો નીકળો કેસ મળી ગયા પણ વાત કર તમને જબરા દંડ લાગી ગયેલા કરવું જ પડે ને કેસ ના મળે મને મમ્મી કહેતી શાકભાજી વેચતા હતા ને તમે પકડાયેલા લોકેશન આપ્યું પેલા ઓવે સારું મોકલો પછી ભાગો હા ને ચશ્મા કાલાક નહીં બરાબર લાગતા કાલ રાખી દે આપણે કે લઈ લો યાર કે વાત કરે આ ભાઈ કેવો આ કેવો જો વાગ્યો જો હા બીજી લે આવો દયા અભિજીની ભાઈબંધ નહીં જો ચાલ આપણે
ગાડી બારી તો છે જ નહીં આપણી પાસે સરકાર હતી તે લઈ લીધી. હવે શું કરીશું? તા ભાઈ લાઈન પાડ દે ઉભો રહે શાંતિ રાખ. લા ઉભી રાખ, લા ઉભી રાખ. હવે મેં ઊભી બીજી આવશે ના ઉભો રહે બીજી આવશે. રવા દે તું. હવે તારું પર તમ થાય સાઈડ પર હવે મેં ઊભો રાખ. એમ રે. આ ગાય દેખાય ને એસીપી? ઓય એસીપી જો. આ ગાય દેખાય ને જો ખાલી. આ તો કેવું ઉભો રાખે એવું જોર જોઈ લે. આ બધું શું ચાલા આ બધું કાંનો રાખો આપણે છે શેરડી વાળા ચાલા સુધર જો હું કીધું તું? હો લાગી હું કીધું તું? ચાલો છે ને ચાલો. પહેલા જો આપણે ખાઈ બેહવાનું. જો ઉપર એરો ચાટે ઉતરીને એક ખોલશે આપણે, હા. જો દરવાજો એક ખોલ્યા છે. પહેલા જો ખાલી આપણું. ચાલી ને બેસીએ. ચાલો બેસવા જઈએ. જો કે નહીં લટલ વાળો. લાગે લાઈ જો જટરિયો. હા જટરિયો. આ લીધે નાખવાનું છૂટું ને એવું કર્યું. એક ટપક ખાવાનો ને જો ચાવી અંદર મૂકી ચાલે સ્કૂટી જતી રહી. કઈ નહીં તું ગાડી એસીપી થી. બસ આયરું લોકેશન આયરું. લા પાછળ આયરું. આ બાજુ છે. એસીપી આગળ ચાલની એસીપી છે ને પાછું તારા લોકેશન આવે તો લાસ્ટ બસ નહીં દેખાડી હજુ. લોકેશન આગળ જો તો કોલિયરને દેખાશે જો. ઓ આટલા પીલી ગઈ લાસ. ચાલ તઈ ચાલ. લા આયરો તો જો લા. રસ્તો જેવો છે બીજું. ચાલો ડોક્ટર સાહેબ કે પાસે લઈ જવા પડશે ને. ચાલો એમ્બ્યુલન્સ ના પૈસા લખશે નહીં આપણે. બેસતો તો. ડોક્ટર સાહેબ છે એ તો બધું પડી ગયું. ચાલો લેબમાં લઈ ગયા પકડ. ચાલ ખાધે પીધેલો વધારે લાગે છે. આ ડાયર કેટલો રાહી છે ફાટલો હે બોલા જલ્લે એસીપી કોણ છે આઈ રો આ બાજુ આયરો આ બાજુ ચાલા એથી જોલા. હું લાશ નહીં તો કોણ છે લાસ? મેં તો તમને ફોન કર્યો હતો એવું એ મને ફોન કર્યો હતો. હા તો તે તું અહીંયા પાછો અહીંયા મેં ફોન કર્યો હતો જોલા. ચાલ લાસ્ટ કઈ છે? લાસ એને આ ગાડી. સબરા પકડ. મને પકડ લા ઉભો જો પેલી રહી લાશ હા આ પાકી લાસ. ચાલ જો બીજું. ચાલ આનું કરીએ આનું કરે ચાલ તું ગેટ જતો રહે. હા કાઉન્ટર આવજે. હું ફોન કાઉન્ટર આવજે. જરા ફોન જરા કાઉન્ટર. દાદા અભિજીત હા તો ગડબડ હે. હા લાગે છે આ વાર જો ઊંચા છે સ્વાદ લાગી ગયો છે આને લાગે પાક્કું. વાટો તો આવે ઊંચા છે. આ તો ટેન્શન હા તેની હોય ફેશન છે તને જ લાગે. તને બહુ ખબર તારી. ના ખબર હોય હા તો હવે લઈ લઈએ હવે. ઉભા જો તો પેલા કઈ જમાઈ
તો તને થોડી ખબર પડે ડોક્ટરને ખબર પડે આપણે ડોક્ટર છે તો ચાલે છે સહજ ચાલુ છે તે તો આ ડોક્ટર સાહુખેને ઓળખી પાસે યુનિક રીતે મળ્યો હશે એ લાગે. ના આપણી નામ ચેનલનું નામ બી યુનિક છે એટલે યુનિક રીતે મળ્યું રહ્યું ને બરાબર. ચાલો નહીં તારા રા. ચાલો ફોરેન્સિક લેબમાં લઈ જઈએ તને હું કાં રાખ્યો અને એકલો ઉચકી લઈએ કેવી વાત કરે તું આ દયા નો બોડી બિલ્ડર હોય રાખ્યો એ દબાવ એક હાથ કે કોમ કરે આ લાગે ગાડી કા છે ગાડી મને એવું ખબર મને એવું ખબર બોલો ખબર એટલે એ તો ગાડી વાળા લઈ જ ગયો હશે ચાલો ઊંચકી લઈ જા આ ઉચકેલે પગ પકડ તું ડોક્ટર સાલકે ઓ ભાઈ લા કેસ આવ્યો ભાઈ લાશ મેકીલા ચાલની હો આ ચાલની આઈ અરે આવો લાસ્ટ આવા દે અંદર પેલા લા આઈ હો બની કીધલું હવે ઉભા ના આઈ બે મિનિટ કેટલું લા હમણે કેટલું લા આઈ આમ જો ના સાઈ જોરો કાઢો અમે આખો દાડી પબજી રમી હવે ડોક્ટર તારીખ આવશે એને ચેક કરશે પોસ્ટમોર્ટમ જે કરવાનું છે ડોક્ટર તારીખ કરશે બરાબર છે તમે તમારી મિનિટ કરો ના અનવોન્ટેડ ફોન લીનો ને એસી છે તો પબજી રમવા હા હા ચાલ પકડ તું રમી લે મને ચેક કર્યો ને કે સબૂત બબૂત કઈ હોય તો ઓકે અમે આવ્યા છે ના પેલું કઈ જુલે હવે પાછા આવતું હતું ચા બધું થોડું મને પેલા અભિજીતને ફોટવા લઈ જાય પેલા શું કરે ડોક્ટર તારીખ હાથે વાત કરું મને તો એવું કે તું મારી પાછા આવે લા તારું સેટિંગ કરાવવું છે પેલી હાથે શ્રેયા હાથે એની ઓવે ચાલે આપણે કલાકે સેટિંગ બરાબર ને હા ચાલ આપણે પેલો ભાઈ મને જઈને સેટિંગ કરવાનું છે મારા બેસ્ટ ફ્રેન્ડ રહ્યા લા હું બે મિનિટ તને ફોન કરું આપણે પછી તું પેલું ઉખાડવા છે બધું હોટીને આવ્યું આપણું સેટિંગ કરવાનું એવું છે હા ઉપર કેવડા મૂંગલ કા કશું માર્યું નહીં ગયા કરે તો બીજું બધું કશું માર્યું જ નહીં ચપ્પુ ચાપુય નહીં માર્યું બંદૂક નહીં મારી લોહી નહીં માર્યું ફિંગરપ્રિન્ટ નહીં આ મયરો કેવી રીતના ભાઈ બોલા ભાઈ બોલની ભાઈ મયરો ના ભાઈ એનું એ ડોક્ટર તારીખ આવો દે પોસ્ટમોર્ટમ કરવું પડશે તને કઈ આવડતું નહીં પણ આવડતું નથી એટલે કીધું કે ડોક્ટર તારીખ આવડે એટલે પોસ્ટમોર્ટમ કરે ખબર પડે કે હું ઝેર આપ્યું હું આપ્યું ખબર પડે હેલો હલો સીઆઈડી હા અહીં ગાડી મારા ભાઈબંધ હતો
તે કઈ ગાયબ થઈ ગયો લાગે કોઈ કિડનેપ કરી ગયો હશે. હા તમે ફોટો મોકલી આલો અમે જોઈ લઈશું એ તો. હાવ ચાલ તમને વોટ્સએપ પર ફોટો મોકલું. સારું ચાલો. અરે આ જીવતો કેના બતાવે ફોટા ને પોતાનો જીવતો જ બતાવે. રિયલ મે કેમ બતાવે હલતો બી નહીં સાસ બાસ કશું જ નહીં એના ભાઈબંધનો કોણ ફોન આવ્યો? એને ફોન કરીને બોલાવી લેવો એકને એક કેસ બે વાર હા હેલો. અરે તમે પેલા ભાઈ જ બોલો ને. અરે તમે પેલા ભાઈબંધ ખોઈ કે ને મહિલા છે અહીં સીઆઈડી ઓફિસ પર આવી જાઓ. સારું જલ્દી આવજો. अब पिला नहीं बोला अपने पीटेला नहीं बोला नहीं बोला तो केस में कोई हमर पास आऊं तो एक ने एक केस बे बार आवे एक જ आदमी બોલાવો ને બોલાવો ઉભો રે ફોન કરો. ફોન કરીને તારી પર ફોન આવ્યો હતો. હેલો. હા ભાઈ તું હા આવી જા ઓફિસ પર થોડી પૂછતાછ કરવાની છે. વહેલો આવજે. ચાલ. આ મળી નહીં જુલા ઉભો અત્યારે ખબર પડી છે ટ્યુબલાઇટ નાયા કન્ના ગજેન્દ્ર તમે કે ના જે કન્ના ગજેન્દ્ર નાખીને નોંધી પર કેયા કટરા મને કન્ના મન ખીજડા કરતું કે કઈ નહીં આ બોલો હું છે લા હું છે હું આગળ ટ્યુબલાઇટ સ્ટેચ્યુ નું શું છે ત્યાં છે બરું વાહ ચાલો બતાવો. એમાં હતું એવું કે અમે રમવા ગયા હતા અરે ભાઈ આવી જાવ બહુ ડાકી ગયા કન્ને રમતા આપણે જઈ જા સ્ટેચ્યુ હલતો ના રહી મારા મોખો બંધ કરી દે હલતો ના બરાબર હલતું ના પછી અમે એને સ્ટેચ્યુ કરીને બે જણ ઘેર નાહી ગયા. અમે ઘેરથી જ્યાં ત્યાં પાછા ગયા ને ત્યારે આડું બનાવી જીલો કોઈ કિડનેપ નહીં કરી હોય એને નલા પેલો બારમંડી નાહી ગયો છે. સીઆઈડી ને ફોન કર હલો ગાઈ એનો તો પછી અમે ત્યાં સીઆઈડી ને ફોન પૈસા નહીં મળે આ કેસ ના હોય. મહિનો તો એક કામ કર પેલા પેલો આવ્યો આપણે ફોન કર પાછો એને ફોન કર બે પીટેલા ફોન કર પાછો. હેલો. હા ભાઈ કેટલે આ જલ્દી આવની ભાઈ તારું કોમ છે બધી પૂછતાછ કરવાની છે વહેલો. હા ચાલ. ત્યાં બસ તો મળ્યો નહીં ખાલી ખોટો એ કરીને તો હું અહીં કેસ મને થોડી ખબર હતી. ત્યાં મને ખબર નથી ને કયો પેલા પીધેલા મગજમાં કહી હતી. બોલાવે ને વેલો એ આવે છે ઉભો રહે સર. ટાઈમ બગાડે મેં આને અડધું ઘર ઊભું કરી દીધું આપણે 1.5 લાખ આ દીધું ખાય અનુ કરે તારો ભાઈ રિક્ષા બોલાવી અને લાયન નામ લખી મોકલ. કરી દીધું તમે ખાલી નામ લખી દેજો. અને સરકારે કે સ્કૂલો ચાલુ કરાવી કે એને ધંધે લગાવી દે છે સાચી વાત છે. સ્કૂલો ચાલુ કરાવો સરકારે વાત કરી પડશે મારે ચાલ. પેલા નામે ખાય છે બે વાર ખાય ઓય કોને ફોન કર્યો મને મેં કર્યો. બીજો કોઈ કામ ધંધો છે કે નહીં ને તું કામ ધંધાની વાત ના કર. અમારા કામ ધંધામાં ગયેલા તે અટકી ગયા આમાં સેને રિક્ષા લઈ એક દાણાનો શાકભાજીનો ભાવ કેટલો આવે ખબર તને? અડધું ઘર ઊભું કરી દે એટલે વાગા આ ઉભા મેં વાત તો સાંભળો. અરે વાત તો મોડી જો ને. લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ને બાજુમાં પેલો ઘંટડી આપેલો છે એને દબાવીને મોજ કરો. યુનિક ગુજરાતી ને યુનિક ગુજરાતી મળતા રહેજો મહિલા